સરદાર પટેલ કોલોનીમાં રહેતા નીલુ પટેલ પેપર મશી આર્ટિસ્ટ અને શિલ્પકાર છે, જેઓએ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ જૂના ન્યૂઝપેપરનો ઉપયોગ કરી વિશાળકાય પોટ બનાવ્યો છે. નીલુબેન છેલ્લા 20 વર્ષથી પેપર મશી ક્રાફ્ટ વર્કમાં કામ કરે છે. તેમને નરેન્દ્ર મોદીના હાથે સ્ટેટ એવોર્ડ મળ્યો છે અને ઘણા નેશનલ અને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન ધરાવે છે. નીલુબેન પોતાની સંસ્થા મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના નામે ચલાવે છે, જેમાં તેઓ ટ્રેનિંગ ક્લાસ ચલાવે છે. તેમણે વેસ્ટ ન્યૂઝપેપરમાંથી એક 16 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળાઈવાળું એક આર્ટવર્ક બનાવ્યું છે, જેનું તેમણે બિગેસ્ટ પેપર પોટ નામ આપ્યું છે. આ પોટ બનાવતી વખતે તેમણે તેમાં ન્યૂઝપેપરની સ્ટીક બનાવીને આ બિગેસ્ટ પેપર પોટ બનાવ્યો છે, જેમાં 5950 સ્ટીકનો ઉપયોગ કરેલ છે. જે બનાવવા માટે તેમણે 1 મહિના જેટલા સમયમાં પોટ બનાવવાનું કામ પૂરું કર્યું છે, જે માટે તેમના ઘણા આર્ટિકલ ન્યૂઝપેપરમાં પણ આવે છે. આ પોટ બનાવવાનો હેતુ જણાવતા નીલુબેન કહે છે કે તેઓ પર્યાવરણ પ્રેમી છે, જેથી તેમાંથી પ્રેરાઈને તે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં ભાર આપે છે અને તેમાં તેઓ આનંદ અનુભવે છે. આ બિગેસ્ટ પેપર પોટ બનાવવાનો મને આઈડિયા મેં 1 વર્ષ પહેલાં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેં કામ કરેલું અને એમાં મને સ્થાન મળ્યું છે. તો એના ઉપરથી મને વર્લ્ડ રેકોર્ડ કરવામાં લિમ્કા અને ગ્રીનિસ બુકમાં નામ મેળવવા માટે મને આ રેકોર્ડમાં કામ કરવાની ઈચ્છા થઈ અને મેં આમાં 5950 સ્ટીકનો ઉપયોગ કરી વેસ્ટ ન્યૂઝપેપરમાંથી 16 ફૂટ 8 ઇંચનો મોટો બિગેસ્ટ પેપર પોટ બનાવ્યો છે. આ પોટ બનાવતા મને એક્ઝેક્ટ 1 મહિનો કહેવાય. 28 સપ્ટેમ્બરે મેં ચાલુ કરેલું અને 28 ઓક્ટોબરે મેં કમ્પ્લીટ કર્યું અને એવરી ડે હું 12 થી 14 કલાક આમાં કામ કરતી હતી અને 1 કલાકમાં હું 50 પેપર સ્ટીક બનાવતી હતી.